પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ભરતનગર વિસ્તારમાં 3 લોકો મિતેશ રાજુભાઈ ચાવડા અને મહાવીર પ્રદીપકુમાર અગરવાલ કાર લઈને ગયા હતા. સુરત ખરીદી કરવા માટે ગયા હતા તે વેળાએ ગમખાર અકસ્માત સર્જાયો હતો અને તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેના સંદર્ભમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ભરતનગર વિસ્તારમાં 3 ભટ્ટી મિતેશ રાજુભાઈ ચાવડા અને મહાવીર પ્રદીપકુમાર અગરવાલ કાર લઈને છે અને સુરત ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે મોડી રાત્રિના કાર હાંસોટ શેરા ગામ પાસે પહોંચતા ડ્રાઇવિંગ કરી રહેલા મહાવીરને ઝોકું આવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાતા કારના કુરચા થઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણેયના મોત નીપજ્યા હતા. જે ત્રણેય યુવકોની બોડીને ભાવનગર લાવતા આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી અને આ અંતિમ યાત્રામાં લોકોએ જોડાઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મારું નામ દેવેન્દ્રભાઈ બટુકભાઈ રાઠોડ અને આ મારો ભાણેજ છે મિતેશભાઈ રાજેશભાઈ ચાવડા, તે ગુજરી ગયો છે એક્સિડન્ટમાં ગઈકાલે. એક્સિડન્ટ ક્યાં આગળ બન્યું? વાસઠમાં ક્યાં આવ્યું? સુરત ગયા હતા, ત્યાંથી પરત આવતા હતા ત્યારે રાત્રે બનાવ બન્યો. સાથે કેટલા લોકો હતા? 3 જણા હતા. અને ગાડી 4 વ્હીલ ભાવનગરની હતી? હા, ભાવનગરની. મારું નામ અતુલભાઈ ઠાકરસિંહ ભટ્ટી છે. એ છે એ મારો ભાઈ છે ચેતન ભરતભાઈ ભટ્ટી. હું બહાર હતો અને એ મારો ભાઈ એના ભાઈબંધ દોસ્તાર સાથે ખરીદીમાં ગયો હતો. ખરીદી કરીને આવતા અકસ્માત થયું. ક્યાં આગળ આ બનાવ બન્યો? આ આપણે ભરૂચ અંકલેશ્વરની માથે હાસરોટ. કેટલા લોકો હતા સાથે? 3 હતા. ઓકે. અને જતા થયું કે આવતા થયું? આવતા થયું, વળતા. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.